આપ યુવરાજને રાજકુમારી મેનાબા યાદ કરે છે અને અત્યારે જ પધારવા કહ્યું છે. તું જા, હું આવું છું. જી. જોગરાજ, હવે તમારી આ પ્રેમ પ્યાસાની પ્રાર્થના ક્યારે સાંભળશો? એટલા જ માટે તો આવ્યો છું. બોલો, શું પ્રાર્થના છે? એક જ પ્રાર્થના છે કુમાર. આવો આવો, મને ઉપાડીને આ ઠોલિયા પર લઈ જાઓ. મને મને તમારા બાહુ પાસમાં સમાવી લો. આવો આવો, આપણે જોબન અને જીવતાની રંગત માણી લઈએ. બસ કરો રાજકુમારી, મેં તમને આ નજરેથી કોઈ દી નથી જોયા. પણ કુમાર, કુમાર, હું તો તમને ખૂબ જ ચાહું છું અને હું તમારા વગર નહીં જીવી શકું. પણ પ્રીત પરાણી ના થઈ રાજકુમારી. લાગે છે તમે કોઈને દિલ દઈ બેઠા છો. હું જાણી શકું કે કોણ છે નસીબદાર? એનું નામ તો મારા હૈયે કૂતરાયેલું છે, પણ આ જોગરાજની પ્રીત એટલી સસ્તી નથી કે એની પ્રિયતમાનું નામ જેને તેને કહેતો ફરે. હું જે તે નથી, એક રાજકુમારી છું. અને સાથો સાથ તમે એ પણ જાણી લો યુવરાજ કે હું તમને મેળવીને જ ચંપીશ. રાજકુમારી બળ જબરીથી ગઢના ગોલા જ મળી શકે, જોગરાજ નહીં. અને હવે એટલું ધ્યાન રાખજો કે જોગરાજને જુઓ તો એક રાજકુમારીની શાનને શોભે એ નજરે જોજો, એક વાસના ભૂખી નાગરની નજરે નહીં. ગોરલ, જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું. આવી સરસ ચુંદડી. શું થયું? ના ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઓડાડનારો જો એને ન મળે તો એની રાત જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. ગોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. ગોરલ, આજથી તું મારી છે અને હું તારો છું. ગોરલ, તને કુંવરીબા અત્યારે જ બોલાવે છે. મને મને કુંવરીબા બોલાવે છે? શા માટે? વાહ, ભગવાને શું રૂપ આપ્યું છે. પણ તને આટલું બધું રૂપ આપીને ભગવાન પણ ભૂલ કરી ગયો છે. રૂપ આપ્યું તો એક ઝૂંપડીમાં? તમારા કહેવાનો અર્થ હું સમજી નહીં. એ જ કે ઝૂંપડીમાં રહીને રાજમહેલના સપના જોવાનું બંધ કરી દે. એટલે એ જ કે તું મારા ને જોગરાજના માર્ગમાંથી હટી જા. ઓ, તો એમ વાત છે. અરે આ મેલ મેલાતનું સુખ શું એક રાજકુમારીને ઓછું પડ્યું કે મારા જેવી ગરીબ છોકરીનો પ્રેમ છીનવવા તૈયાર થયા છો? છીનવવા નહીં, પણ ખરીદવા માંગુ છું. બોલ, શું કિંમત છે તારા પ્રેમની? આમાંથી તારે જે જોઈએ એ લઈ લે. રાજકુમારી, આ સોનાના સિક્કામાં એટલી તાકાત નથી જે મારા જોગરાજના બહુપાશમાં છે. જોગરાજને તમે મારી પાસેથી ખરીદી નહીં શકો. એટલે તને મોતનો પણ ડર નથી એમ? પ્રેમ કરનારા દુનિયાથી ડરતા નથી રાજકુમારી, ને એ વાત તો મને મારા જોગરાજે શીખડાવી છે. અરે પ્રેમ માટે જીવ આપી દેનારા તો દુનિયામાં મરીને પણ અમર થઈ જાય છે ને એના મોત પર આખી દુનિયા આંસુ આવે છે. ને જ્યારે એને છૂટા પાડનારા તો કૂતરાને મોતે મરે છે
ત્યારે તેમના મોત પર તો કોઈ બે આંસુ સારનાર પણ નથી હોતું. કોરલ, મારે જે જોઈએ છે એ હું મેળવીને જ જંપું છું અને હું જોગરાજને કોઈ પણ ભોગે મેળવીને જ રહીશ. અરે તમે તો શું રાજકુંવરી, આ દુનિયામાં એવી કોઈ તાકાત પેદા નથી થઈ જે મારા જોગરાજને મારી પાસેથી છીનવી શકે. હા! તો તું પણ જોઈ લેજે કોરલ, તારા જોગરાજને તારી પાસેથી છીનવી ન લો તો હું પણ રાજકુમારી નૈના નહીં.